વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2025 ની અંદર કાયમી શિક્ષકની ભરતી આવનાર છે. જે વિદ્યાર્થી મિત્રોને ધોરણ 6 થી 8 ના શિક્ષક બનવું હોય તો એને ટેટ 2 ની પરીક્ષા પાસ કરવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેટ 2 નો સિલેબસ શું હોય ચાલો જાણીએ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો 150 માર્કનું પેપર હોય છે, સમય હોય છે 2 કલાક, પણ એની અંદર બે ભાગમાં વહેંચવામાં આવે છે. 75 માર્કનો પાર્ટ 1 અને 75 માર્કનો પાર્ટ 2 એટલે કે વિભાગ 1 અને વિભાગ 2. એની અંદર છે ઇંગ્લિશ અને ગુજરાતી બંને મળીને 25 માર્કનું આવે છે પાર્ટ 1 ની અંદર. મનોવિજ્ઞાન, શિક્ષણ અને વર્ગ વ્યવહાર 25 માર્કનું આવે છે. જીકે, રીઝનિંગ અને કરંટ અફેર્સ 25 માર્કનું આવે છે. તો જો પહેલા પાર્ટ 1 ની વાત કરીએ તો પાર્ટ 1 બધા માટે કોમન રહેશે વિદ્યાર્થી મિત્રો. પાર્ટ 2 ની અંદર તમે જો કોમર્સ ની અંદર અથવા સામાજિક વિજ્ઞાન ની અંદર તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો 75 માર્કનું તમારે વિષય વસ્તુ આવશે. અથવા જો તમે મેથ્સ અને સાયન્સ છે રાખેલું એટલે કે તમે બીએસસી કરેલું હોય તો 75 માર્કની તમારે વિષય વસ્તુ એની આવશે. અથવા તમે જો ભાષાના શિક્ષક બનવા માંગતા હો એટલે કે તમે આર્ટ્સ જો રાખેલું હોય તો એની અંદર તમારે 4 વિષય તૈયાર કરવા પડે, જેની અંદર સંસ્કૃત એ 15 માર્કનું આવે, હિન્દી 20 માર્કનું આવે, અંગ્રેજી 20 માર્કનું આવે અને ગુજરાતી 20 માર્કનું આવે. 75 માર્કનું છે એ તમારું પાર્ટ 2 છે એ લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે આ બધાની તૈયારી કેમ કરી? તો વિદ્યાર્થી મિત્રો, બધાની તૈયારી કરવા માટે આઈસ ઓનલાઈન એપ્લિકેશન લાવ્યું છે આપના માટે શિક્ષા મિત્ર બેચ. જી હા વિદ્યાર્થી મિત્રો, કે જેની અંદર તમને ટેટ 1 અને ટેટ 2 ની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે વિભાગ 1 અને વિભાગ 2 ની.